વડોદરા જિલ્લા પંચાયતમાં આજે નવા ઉદ્ઘાટન થયેલા સભાખંડમાં જ પહેલી સામાન્ય સભા મળી અને આ દરમિયાન હોબાળો પણ થયો। જ્યારે વિરોધ પક્ષના નેતાએ ગ્રામ પંચાયતની બાકી રહેલી ચૂંટણીઓ વહેલામાં વહેલી તકે કરાવવા માટેની ધારદાર રજૂઆત કરી તો એક સમય માટે તો સામાન્ય સભામાં સોંપો પડી ગયો હતો। જિલ્લા પંચાયતમાં યોજાયેલી સામાન્ય સભામાં વર્ષ 2024-25ની સ્ટેમ્પ ડ્યુટીની રિવાઇઝ ગ્રાન્ટના 278 કામોમાંથી 154 કામો નામંજૂર થયા। તાલુકા પંચાયત દ્વારા જરૂરી એસ્ટિમેટ અને આયોજન નહીં મોકલતા તાંત્રિક મંજૂરી મળી ન હતી, જેના કારણે ચાલુ વર્ષની સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાં રિવાઇઝ થયેલા 278 કામોમાંથી 154 જેટલા કામોને મંજૂરી નહીં મળતા આગળની સત્તા જિલ્લા વિકાસ અધિકારીને સોંપવામાં આવી। વિપક્ષી નેતા મુબારક પટેલની રજૂઆત કે 248 ગ્રામ પંચાયતોની ચૂંટણી વહેલી તકે કરવામાં આવે અને તે રજૂઆતને લઈને કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પુરાણી તેમજ વિપક્ષી નેતા સામસામે આવી ગયા હતા। એકબીજાના પક્ષના ભૂતકાળના કામોને લઈને ભારે આક્ષેપબાજી થતા સામાન્ય સભાનો માહોલ ગરમાઈ ગયો હતો। જો કે ધ્વનિ મતના જોરે વન નેશન વન ઇલેક્શનની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી। આપણે કે એટલું બધું નાહી નહીં જતું। 1 કરોડનું હાઈટરનું કે વડોદરા જિલ્લાની 248 ગ્રામ પંચાયતોનું ઇલેક્શન 2.5 વર્ષથી થયા નથી। વડોદરા જિલ્લામાં 248 ગ્રામ પંચાયતોનું ઇલેક્શન 2.5 વર્ષથી થયા નથી। એટલે ત્યાંના વહીવટદારો તલાટી સપોઝ કે કોઈ ગામમાં છે એ તલાટીને બીજા 2 ગામનો વહીવટનો ચાર્જ સોંપવામાં આવે છે કે વહીવટદારો સમયસર ત્યાં વહીવટ કરી શકતા નથી। એટલે 248 ગ્રામ પંચાયતનો વિકાસ જે છે એ રૂંધાયો છે। તો આપ જો આ એક વન નેશન વન ઇલેક્શનની વાત કરો છો તો આજે પણ આ ઠરાવ પણ થવો જોઈએ કે વડોદરા જિલ્લામાં 248 ગ્રામ પંચાયતનું ઇલેક્શન થયા નથી તો તવીરતપણે ઇલેક્શન થાય એ અમારી જિલ્લા પંચાયતની સામાન્ય સભાની માંગણી છે। જો એવો જો ઠરાવ તમે કરવા છે તો આ ઠરાવ સામે અમને વાંધો નથી। થયા નથી તો મહિનામાં 2 મહિનામાં ઇલેક્શન થાય તો આપણો જિલ્લાનો જે વિકાસ છે ત્યાં સરપંચો ડેપ્યુટી સરપંચ સભ્યો ચૂંટાય અને જે ગ્રામ પંચાયતનો જે વિકાસ જે રૂંધાયો છે એ ઇલેક્શન છે। તો મારો એક પ્રશ્ન છે અને તમારે મુલતવી રાખવો હોય તો મુલતવી રાખો, આવતી મિટિંગમાં લો। અમારો આ પ્રશ્ન મેઇન મહત્વ તમારે લેવો પડશે। 248 ગ્રામ પંચાયત મેં લેખિતમાં આપ્યું છે। એમાં સાહેબ વડોદરા તાલુકામાં 36 પંચાયત છે, પાદરામાં 49 છે, કરજણમાં 58 છે 58, સિનોરમાં 11 છે, ડભોઈમાં 28, વાઘોડિયામાં 22, સાવલીમાં 29, દેસરમાં 15 એવી 248 ગ્રામ પંચાયતમાં 2.5 વર્ષ એટલે આપ જુઓ કે 5 વર્ષનું પંચાયતનું જે કાર્યકાળ હોય એમાં 2.5 વર્ષ તો ઇલેક્શન થયું જ નથી। તો શી કારણથી ઇલેક્શન થયા નથી મેં લિખિતમાં જો આપી હોય મને કોઈ જવાબ પ્રમુખ સાહેબ તરફથી મળ્યો નથી કે આપે અમારી રજૂઆત જે છે એ અધ્યક્ષ સાહેબ જે લઈ લો નિર્ણય તો આપણે વન નેશન વન ઇલેક્શનનો આપણે એને સ્વાગત કરીએ। આપણે પેલો અમારો પણ નિર્ણય કરવો થવો જોઈએ। સૌપ્રથમ તો હું અડધો કલાક જે સામાન્ય સભા લેટ ચાલી એના માટે બદલ માફી માંગુ છું। આજની સામાન્ય સભા આજ રોજ વડોદરા જિલ્લા પંચાયતના હાલ મકાન જે 1993માં હતું એ સભાખંડનું ઇનોગ્રેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ સભાખંડ 160 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે। આ સભાખંડ અત્યારના આધુનિક સમયને અનુરૂપ બેઠક વ્યવસ્થા, સાઉન્ડ સિસ્ટમ અને એક્રોટિક વર્ક સેન્ટ્રલ, એસી સિસ્ટમ, ફાયર સિસ્ટમ, નવી સિવિલ તેમજ ઇલેક્ટ્રિક વર્કથી સજ્જ કરવામાં આવે છે। જિલ્લા પંચાયત વડોદરાના વર્ષ 2024-25ના સુધારેલ બજેટની જોગવાઈ મુજબ સ્ટેમ્પ ડ્યુટી સદરે કુલ 278 કામોની કુલ 704.25 લાખની જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના વિકાસના કામો કરવા માટે અંગે પ્રાથમિક માન્યતા આપવામાં આવેલ હતી। આજ રોજ કુલ 124 કામો કુલ રૂપિયા 293.25 લાખના વિકાસના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે। સ્ટેમ્પ ડ્યુટી રેતી કંગર સદનના ફેરફારથી સૂચવેલ કુલ 3 કામો રકમ રૂપિયા 7 લાખના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે। 15માં નાના પંચ અંતર્ગત વર્ષ 2025-26ના 10% જિલ્લા કક્ષાના આયોજન માટે કામગીરી હાલ ચાલુ હોય સદર આયોજન બાબતે જિલ્લા પંચાયતની સંકલન સમિતિની મિટિંગ બોલાવવાની ગાઈડલાઇન મુજબનું આયોજન કરેલ છે।
જિલ્લા પંચાયત વડોદરાના સદસ્યશ્રીઓ તેમના મસ્ત વિસ્તારમાં કામો હાથ ધરવા સભ્ય દીઠ 5 લાખની પ્રમાણે જિલ્લા પંચાયત વડોદરાના વર્ષ 24-25માં સુધારેલ અંદાજપત્ર કુલ 170 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. તે જોગવાઈ હેઠળ ગ્રાન્ટની સંબંધિત તાલુકા વિકાસ અધિકારીને ફાળવણી કરવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયત વડોદરાના વર્ષ 24-25ના સુધારેલ અંદાજપત્રમાં લોકહિતના સદરે રૂપિયા 150 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. વડોદરા જિલ્લાના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત વર્ષ 2025-26ના મનરેગા યોજનાના લેબર બજેટને મંજૂર કરવામાં આવેલ છે. આજની બેઠકમાં જિલ્લા પંચાયત વડોદરાના નવીન સભાખંડનો ઉપયોગ માટે સંસ્થાઓ કચેરી દ્વારા માંગણી કરવામાં આવે તે પ્રસંગે સભાખંડની નિભાવણી તથા અન્ય આનુષાંગિક ખર્ચને પહોંચી વળવા માટે તેનો ઉપયોગ અર્થે સભાખંડના ભાડા દર નક્કી કરવા માટે એક ઠરાવ કરવામાં આવ્યો છે. તેમજ આજે એક રાષ્ટ્ર અને એક ચૂંટણીના અવધારણ સમર્થનના આજની બેઠકના અધ્યક્ષસ્થાને પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભાઓની ચૂંટણીને એકસાથે યોજવાનો છે, જેથી સંસાધન અને વહીવટી ખર્ચની બચત થઈ શકે તથા દેશના વિકાસના કાર્યોમાં નિરંતરતા બની રહે. વારંવાર ચૂંટણીના કામો ભારે વહીવટી ખર્ચ થતાં વિકાસના કામો અટકી જતા હોય છે. જ્યારે પણ ચૂંટણીની આચારસંહિતા લાગતી હોય છે ત્યારે વિકાસના કામો સ્થગિત થઈ જતા હોય છે. તો આ એક રાષ્ટ્ર અને એક ચૂંટણીનો અમે ઠરાવ પસાર કરવામાં આવે છે, જેને સર્વ સભ્યો તરફથી સર્વાનુમતે ઠરાવને મંજૂર કરવામાં આવ્યો છે. પ્રમુખશ્રી, જે 2024-25ની સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટની રિવાઇઝ ગ્રાન્ટમાં 278 કામો મૂકવામાં આવ્યા હતા, એમાંથી 154 કામો નામંજૂર થયા છે. એમાં એવું છે કે તાલુકામાંથી નકશા અને અંદાજપત્રો જે આવવા જોઈએ એ હજી મળ્યા નથી. એ આવતા એને પણ વહીવટી મંજૂરી આપી દેવામાં આવશે. ચૂંટણીનું વર્ષ છે અને કામો એક વર્ષ પાછળ ગયેલા છે, તો કેવી રીતે કામ થશે? ના, પણ એ આ વર્ષમાં લઈ જ લીધેલા છે, એટલે જેવા નકશા અંદાજપત્રો આવશે એટલે આપણે એને વહીવટી મંજૂરી આપી દઈશું. નવા સભાખંડની પહેલી સભા હતી અને એમાં કેટલાક સભ્યપતિઓ પણ સભાખંડમાં બેઠેલા હતા. ખરેખર આ નિયમની વિરુદ્ધ છે. શું કાર્યવાહી થશે તેની? ફરીથી અમે એ લોકોને જાણકારી આપી દઈશું કે આવી રીતે સભાખંડમાં કોઈ વ્યક્તિ બેસવું નહીં, આમંત્રિતોને જ દેવામાં આવશે. ખાસ તો રિનોવેશન કરેલા સભાખંડમાં આજે જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવેલી હતી. એ ખાસ સામાન્ય સભામાં અધ્યક્ષ સ્થાનેથી વન નેશન વન ઇલેક્શનનો જે મુદ્દો પ્રમુખ સ્થાનેથી લેવામાં આવ્યો છે, એમાં જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના સભ્યોએ વિરોધ કર્યો. એટલા માટે વિરોધ કર્યો કે વડોદરા જિલ્લામાં 248 ગ્રામ પંચાયતોમાં છેલ્લા 2.5 વર્ષથી સરપંચ અને સદસ્યોના ઇલેક્શનો થયા નથી અને 2.5 વર્ષથી ગ્રામ પંચાયતોમાં વહીવટદારો વહીવટ કરી રહ્યા છે. હવે જે વહીવટદારો જે છે એ કોઈક ઠેકાણે તલાટી જગ્યા હોય છે અને તલાટીનો ચાર્જ એમને 5-5, 6-6 જગ્યાએ તલાટી હોય છે અને વહીવટદાર તરીકે તેઓ વહીવટ સારો કરી શકતા નથી. એટલે ગ્રામ પંચાયતો જે છે એ ગ્રામ પંચાયતનો જે વિકાસ થવો જોઈએ, ગ્રામ પંચાયતનો જે પડતર પ્રશ્નો છે એ નિકાલ થતો નથી, ગ્રામ પંચાયતની સભા બોલાવી શકાતા નથી અને કોઈ ગ્રામ પંચાયતનો ઠરાવ થતો નથી. એટલા માટે અમે પ્રમુખ સાહેબને એવું કહ્યું કે તમે વન નેશન વન ઇલેક્શનની જે વાત કરો છો કે લોકસભા અને વિધાનસભાનું જે ઇલેક્શન છે એક સાથે થાય, તો ગુજરાતમાં જે વિધાનસભાનું ઇલેક્શન 2022માં થયું છે, 2027માં એની મુદત પૂરી થાય છે. લોકસભાનું જે ઇલેક્શન છે 2024માં થયું છે, એની જે મુદત છે 2029માં પૂર્ણ થાય છે. પણ જે મુદત 2.5 વર્ષથી પૂર્ણ થઈ ગઈ છે જે ગ્રામ પંચાયતોની, એવા 8 તાલુકામાં 248 ગ્રામ પંચાયતોના ઇલેક્શન થયા નથી. તો એ ઇલેક્શન બાબતે પહેલાં ઠરાવ કરવામાં આવે અને એ જે ઠરાવ છે એ રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી સુધી મોકલવામાં આવે, જેથી કરીને રાજ્ય સરકાર હમણાં ઊંઘી રહ્યા છે અને ગ્રામ પંચાયતનો જે ઇલેક્શન થતા નથી તો એ ઊંઘમાંથી જાગે અને ગ્રામ પંચાયતનું ઇલેક્શન થઈ શકે. પરંતુ આ જે ભાજપના જે સભ્યો છે એ ભાજપના સભ્યો ગ્રામ્ય વિસ્તારમાંથી ચૂંટાઈને આવે છે, સરપંચો એમને ચૂંટી લાવે છે, સરપંચ એમની મહેનત કરે છે એમના માટે અને ગ્રામ્ય જે વિસ્તાર છે એમાંથી ચૂંટાઈને જ્યારે જિલ્લા પંચાયતની સામાન્ય સભાખંડમાં બેસે છે ત્યારે નરેન્દ્ર મોદીને અને અમિત શાહને વાહ કરવા માટે તેઓ વન નેશન વન ઇલેક્શનનું જે છે આ ઠરાવ બહુમતીથી કરવા માગે છે, એમાં અમે વિરોધ કર્યો છે. અને આ જે ઠરાવ જે છે એ આવા ઠરાવ ભાજપ પક્ષના કહેવાથી ઠરાવ થયો છે. એટલે જિલ્લા પંચાયતના સભ્યોએ એ ઠરાવ કર્યો નથી, પણ ભાજપ સરકાર જે છે એમના જે સંગઠન જે છે એ સંગઠનના કહેવાથી આવો ઠરાવ થયો છે. પરંતુ ગ્રામ પંચાયતોના ઇલેક્શન થયા નથી એ બાબતે ભાજપ ચિંતાતુર નથી. એટલે અમારા વિરોધ પક્ષના જે સભ્યો છે, અર્જુનસિંહભાઈ છે, ડૉક્ટર પ્યારે સાહેબ રાઠોડ છે, દીપ્તિબેન છે
હર્ષદભાઈ છે, એ તમામે ખૂબ સારો વિરોધ કર્યો છે. અને અમારું એક મહત્ત્વ છે કે અમે એને લડત આપીશું અને ગ્રામ્ય વિસ્તારનો જે પડતર પ્રશ્નો છે, વિકાસ થતો નથી અને ગ્રામ્ય વિસ્તારના જે ઇલેક્શન થતા નથી એમાં હાઈકોર્ટમાં રીટ ફાઇલ કરવાની થાય તો અમે હાઈકોર્ટને રીટ કરવા માટે પણ તૈયાર છે. પણ 248 ગ્રામ પંચાયતનું ઇલેક્શન તાત્કાલિક ધોરણે થાય એવો અમે મહેનત કરીશું અને એમાં પ્રયત્નશીલ રહીશું. સારું, શું માનો છો જે નિયમ છે, નિયમ વગર જે મહિલા સદસ્યોના પતિ સભાખંડની અંદર બેસે છે, શું માનવું છે આપનું? ખાસ તો નિયમ એવો છે કે સભાખંડ હોય કે વિધાનસભા ગૃહ હોય ત્યાં ચૂંટાયેલા સભ્યો જ બેસી શકે અને સભ્ય જ્યાં કોઈ જિલ્લા પંચાયત સભ્ય સ્ત્રી છે એમના પતિ જે છે એમને બેસવા માટે અલગથી ગેલેરી ઉપર આપવામાં આવેલી છે. એમાં ખૂબ પ્રકારની સુવિધા એસી છે, સરસ બેસવાની વ્યવસ્થા છે. એટલે જે સભાખંડ છે એ સભાખંડમાં જિલ્લા પંચાયતના સભ્યો જો બેસે તો એનો સારી રીતે હેતુ સર થઈ શકે, સારી રીતે સભામાં મતલબ કે પ્રશ્નો થઈ શકે, સભામાં રજૂઆતો થઈ શકે. પણ સભ્યપતિ જો બેસે તો એમાં સભામાં પણ કેટલીક વાર વિક્ષેપ ઊભા થઈ શકે તેમ છે. જેથી ફરીવાર અમે જિલ્લા વિકાસ અધિકારીશ્રીનું ધ્યાન દોરીશું અને આ જે જિલ્લા પંચાયતના સભ્યપતિ છે એ ગેલેરીમાં બેસે એવું અમે એમને સૂચનો કરીશું. તમે જે પંચાયત બાબતની ચૂંટણીની રજૂઆત કરી એમાં તમારા જ કોંગ્રેસના બેનરથી ચૂંટાયેલા કિરણભાઈએ તમારો જ વિરોધ કર્યો હતો. શું કાર્યવાહી થશે તેમના વિરુદ્ધમાં? ઓલરેડી એમને પક્ષ બદલ્યો છે છતાં પણ કોંગ્રેસ પક્ષ દ્વારા કોઈ કાર્યવાહી એ જ કહું છું કે ભાઈ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષમાંથી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ કોંગ્રેસના બેનર હેઠળ એવો જિલ્લા પંચાયતનું ઇલેક્શન જીત્યા છે અને જો આજે ખેસ પહેરી ભાજપનો ખેસ પહેરે તો અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એમની વિરુદ્ધમાં કાર્યવાહી કરીશું. કેમ કે કોંગ્રેસના મતદારો એમને ચૂંટી લાવ્યા છે અને જિલ્લામાં મોકલ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારનો મોટો પ્રશ્ન હતો, સરપંચનું ઇલેક્શન થતું નથી, ગ્રામ્ય વિસ્તારના જે સભ્યો છે ગ્રામ પંચાયતના એના ઇલેક્શન થતા નથી, તો 248 ગ્રામ પંચાયતોનું ઇલેક્શન અઢી વર્ષે જો થયા ન હોય એ ભાજપ પક્ષ એવું કહે છે કે બક્ષી પંચનો જે પ્રશ્ન હતો એ છેલ્લા વર્ષથી પૂર્ણ થઈ ગયો છે અને બક્ષી પંચને કેટલા ટકા મતલબ કે આપવા એવું નક્કી થઈ ગયું હોવા છતાં પણ ભાજપ જે છે એ ભાજપ હમણાં ઊંઘી રહ્યું છે. એમને ગ્રામ્ય વિસ્તારના જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એ કરવી નથી. ભવિષ્યમાં તમે જોશો તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના ઇલેક્શનો પણ આ લોકો રદ કરી દેશે અને વિધાનસભા અને લોકસભાનું ઇલેક્શન કરી અને વહીવટ આખો ઉપરથી જ કરશે એવું અમને જણાય આવે છે.